ગયો છે બજારમાં. આવી ગયો છે ને? તો સૌપ્રથમ આપણે પૈસા ઓળખતા શીખીશું. ચલો, આ શેનો સિક્કો છે બાળકો? 1 રૂપિયાનો. શેનો છે? ચલો, આ શેનો છે? 2 રૂપિયાનો. પછી આ શેનો છે? 5 રૂપિયાનો. 5 રૂપિયાના નીચે આ શેનો છે બાળકો? 10 રૂપિયાનો. અને આ કયો છે બાળકો? 20 રૂપિયાનો. તમે 10 રૂપિયાનો અને 20 રૂપિયાનો સિક્કો જોયેલો છે? વેરી ગુડ. તો આ બધા સિક્કા છે. શું છે? રૂપિયાનો, 2 રૂપિયાનો, 5, 10 અને 20. આ સિક્કા છે બાળકો. જ્યારે આ શું છે બોલો? નોટો. શું છે એની? નોટો. તો સૌપ્રથમ આ નોટ કઈ છે બાળકો? 1 રૂપિયા. પછી ચલો, આ 1 રૂપિયાની ને 2 રૂપિયાની નોટ તમે જોયેલી છે? બજારમાં બહુ જ ઓછી જોવા મળે છે, પણ આપણા મમ્મી પપ્પાએ આપણા માટે સાચવીને રાખી હોય તમને બતાવવા માટે. તો
રૂપિયા અને આ અલગ અલગ સિક્કા છે. તો હવે તમે કેવી રીતે ફાળવશો બાળકો? ચલો ફાળવો. ચલો રીક્ષક, તમે કયો 15 રૂપિયા કેવી રીતે ફાળવ્યા? બોલો, કયો સિક્કો લીધો? વેરી ગુડ. ચલો જેનિલ, તમે કેવી રીતે ફાળવ્યા 12 રૂપિયા? બોલો. ચલો તમે માહિન કેવી રીતે ફાળવ્યા? ચલો તમે અક્ષ. ચલો બાળકો, હવે આ 5 રૂપિયા, આ 20 રૂપિયા, 2 રૂપિયા, 8 રૂપિયા, 7 રૂપિયા અને 9 રૂપિયા. તો હવે આપણે આ રૂપિયાને ફાળવવાના છે અને અહીંયા અલગ પ્રકારના સિક્કાઓ છે. ચલો ફાળવો બધા, પોતપોતાના રૂપિયા ફાળવો. ચલો શિવાંશ, તમે 5 રૂપિયા ફાળવ્યા છે. કયા કયા સિક્કાનો ઉપયોગ કર્યો બેટા? વેરી ગુડ. ચલો તમે 20 રૂપિયાનો ઉપયોગ કર્યો. ચલો તમે કેટલા રૂપિયા ફાળવ્યા છે? 2 રૂપિયા. વેરી ગુડ. ચલો તમે 8 રૂપિયા. કયા કયા સિક્કાનો ઉપયોગ કર્યો? ચલો તમે આપણે બધા નોટ સિક્કા હાથમાં પકડી તો સમજ્યા. પણ હવે બધા અહીંયા નીકળો. ચલો આ શેનો સિક્કો છે? 1 રૂપિયાનો. અને આ 1 રૂપિયાની નોટ. પછી આ શેનો સિક્કો છે? 2 રૂપિયાનો. પછી આ 5 રૂપિયાનો. આ શું છે બાળકો? 5 રૂપિયાની નોટ. પછી આ કઈ નોટ છે? 10 રૂપિયાની. પછી આ સિક્કો 10 રૂપિયાનો. પછી આ 20 રૂપિયાની નોટ. શેની નોટ છે? આ 20 રૂપિયાનો સિક્કો. પછી 50 રૂપિયાની નોટ. પછી 50 પછી કયા પૈસા આવશે? 100 રૂપિયાની નોટ. પછી 200 રૂપિયાની નોટ અને 500 અને છેલ્લે 2000ની નોટ. તો આ બધી આપણી ભારતની ચલણી નોટો છે. એને આપણે નાણું અથવા પૈસા તરીકે બોલીએ છીએ. કોઈ પણ વસ્તુ લેવા જઈએ છીએ બજારમાં તો પૈસા વગર કોઈ પણ વસ્તુ મળે છે ના. પૈસા બહુ જ જરૂરી હોય છે. ખબર પડી બધાને? ચલો આ કેટલા રૂપિયા છે કાંચન? 7 રૂપિયા. તો હવે આપણે 7 રૂપિયા બનાવવાના છે. તો આમાંથી તો કેટલા પૈસા રૂપિયા લઈશ તો 7 રૂપિયા થશે? બનાવો ચલો. આપણે બીજી રીતે ફાળવીએ. ચલો બીજી રીતે ફાળવવા હોય જેમસી, તો 7 રૂપિયા છે અહીંયા. તો તમે કઈ રીતે 7 રૂપિયા બનાવશો? બનાવો ચલો. કયો સિક્કો લીધો બેટા? વેરી ગુડ. ચલો હવે ક્રિશા, અહીંયા 7 રૂપિયા છે. ચલો ત્રીજી રીતે ફાળવવા હોય 7 રૂપિયા, તો તમે કેવી રીતે ફાળવશો? વેરી ગુડ. કયો સિક્કો લીધો બેટા? બાળકો, આપણે બધી નોટો વિશે પણ સમજ્યા, સિક્કાઓ વિશે પણ સમજ્યા અને કેવી રીતે ફાળવવાના. દાખલા તરીકે આપણે બજારમાં લઈએ તો 15 રૂપિયા કેવી રીતે ફાળવવાના, 12 રૂપિયા કેવી રીતે ફાળવવાના, એ પણ આપણે આ વિડીયોમાં સમજ્યા બાળકો.